નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. કેન્દ્રમાં ભાજપની સરકાર હોય કે પછી કોંગ્રેસની, ગુજરાતની માંગણીઓ પર પૂરતું ધ્યાન અપાતું નથી. પછી ભલે તે અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવાની માંગ હોય કે પછી નવી ટ્રેનોની ફાળવણી કે પછી બ્રોડગેજ લાઇનની માંગ હોય. અવારનવાર હોલસેલમાં રજૂઆતો થાય છે, પરંતુ દર વખતે માત્ર વાયદાઓ જ હાથ લાગે છે. કઈ છે ગુજરાતની માંગણીઓ? જોઈએ અમારી વિશેષ રજૂઆત બજેટના આડા પાટામાં. રેલવે બજેટમાં ગુજરાતમાં 10 નવી ટ્રેન ફાળવવાની માંગણી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાઈ છે. જ્યારે અગાઉ કચ્છમાં પેસેન્જર કોચ ફેક્ટરી ઊભી કરવાનું વચન ફરી એકવાર યાદ કરાવાયું છે. સાથે જ અમદાવાદ, રતલામ, ભાવનગર, તારાપુર વચ્ચે નવી રેલવે લાઇન નાખવા તેમજ 6 લાઇનોને બ્રોડગેજ કરવાની માંગ કરાઈ છે. આ વખતના રેલવે બજેટમાં ગુજરાતની વર્ષો જૂની માંગણીઓ પૂરી કરી શકાશે કે કેમ તે પ્રશ્ન પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે રાજ્યમાં નવી ટ્રેનો શરૂ કરવા, નવી રેલવે લાઇનો નાખવા, કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ જોડવા અને કેટલાક રૂટોમાં ગેજ પરિવર્તન કરવાની માંગણીએ જોર પકડ્યું છે. અમદાવાદ, હિંમતનગર, મોડાસા, લુણાવાડા, ગોધરા, દાહોદ થઈને રતલામની નવી રેલવે લાઇન નાખવાની પણ માંગણી ઉઠવા પામી છે. અમદાવાદ, જોધપુર વચ્ચે નવી ટ્રેન શરૂ કરવા અને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ વચ્ચે શતાબ્દી ટ્રેન દોડાવવાની પણ માંગ કરાઈ છે, જે સવારે જામનગરથી ઉપડે અને સાંજે અમદાવાદ પહોંચે તેવો શેડ્યુલની અપેક્ષા રખાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદ, દિલ્હી વચ્ચે વાયા અજમેર થઈ નવી ટ્રેન સેવા શરૂ કરવા, અમદાવાદ, બાંદ્રા વચ્ચે બંને તરફથી રોજ સાંજે ઉપડતી ટ્રેન દોડાવવાની, અમદાવાદ, ઇન્દોર વચ્ચે દોડતી શાંતિ એક્સપ્રેસ અને પોરબંદર, મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનમાં વધારાના કોચ જોડવાની પણ માંગણી ઉઠી છે. ભાવનગર, તારાપુર વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઇન નાખવાની માંગણી કરાઈ છે. આ રેલવે લાઇનની માંગણી છેક 1967 થી પડતર છે. બોટાદ, અમદાવાદ, ઠસા, ગાંધીગ્રામ, કડી, કટોસણ, બોટાદ, ઠસા, જેતલસર, અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર લાઇનને સત્વરે બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. આ ઉપરાંત સુરત થઈને ભાવનગર, બાંદ્રા જતી નવી દૈનિક ટ્રેનની માંગ કરાઈ છે. પીક સિઝનમાં રાજકોટ, મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં લાંબુ લચક વેઇટિંગ લિસ્ટ ચાલતું હોવાથી આ રૂટના મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે રાજકોટ, મુંબઈ વચ્ચે દોડતી દૈનિક ટ્રેન શરૂ કરવા અને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર રૂટ પરથી દિલ્હી જતી દૈનિક સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા પૂરી પાડવાની માંગ છે. વાયા મથુરા થઈને દોડતી ભુજ, હરિદ્વાર સુપરફાસ્ટ, વાયા દિલ્હી થઈને જતી ભુજ, જમ્મુ તાવી સુપરફાસ્ટ અને ભુજ, અમૃતસર સુપરફાસ્ટ ટ્રેનની માંગ કરાઈ છે. અમદાવાદ, મુંબઈ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસ, હરિદ્વાર, અમદાવાદ મેલ, પુરી, અમદાવાદ, ચેન્નઈ, અમદાવાદ અને દિલ્હી, અમદાવાદ ટ્રેનને ભાવનગર સુધી લંબાવવામાં આવે તેવી અપેક્ષા રખાઈ રહી છે. અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા મેલને અંબાજી, આબુ રોડ સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. અગાઉના રેલવે બજેટમાં જાહેર થયા મુજબ કચ્છમાં રેલવે પેસેન્જર કોચ ફેક્ટરી નાખવામાં આવે તે સહિત ગુજરાતના રેલવેને લગતા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા માટે જીસીસીઆઈએ રેલવે મંત્રાલયને આવેદનપત્ર આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. આપણે ત્યાં રેલવેની મુસાફરી અને તેમાં પણ જો પેન્ટ્રી કારનું ભોજન હોય તો ગમે તેના નાકનું ટેરવું ચડી જાય. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય રેલવેમાં પેન્ટ્રી કારનું ભોજન કેવા પ્રકારનું હોય છે. પેન્ટ્રી કારની સ્વચ્છતા અને આરોગ્યવર્ધક ભોજનની વાતો તો દર બજેટમાં થતી હોય છે, પરંતુ શું આવું થતું હોય છે? જોઈએ જીએસટીવીનો રેલ પેન્ટ્રીનો રિયલ ટેસ્ટ. ગાંધીધામ મેંગલોર સુપરફાસ્ટ ટ્રેન. જીએસટીવીની ટીમ પહોંચી આ જ ટ્રેનના પેન્ટ્રી કારમાં. દ્રશ્યો જે જોવા મળ્યા તે કદાચ આપને ઉલટી ઉબકા કરાવી દે, પરંતુ હકીકતથી રૂબરૂ કરાવવા માટે
અને રેલવેની પેન્ટ્રી કારની અસલિયતથી આપને વાકેફ કરાવવા માટે જીએસટીવીનો આ રિયાલિટી ટેસ્ટ આપે જોવો જરૂરી છે. બની શકે કે આ રિયાલિટી ટેસ્ટ જોયા પછી આપ રેલવેની મુસાફરી તો કરો, પરંતુ રેલવેના પેન્ટ્રી કારનું ભોજન તો દૂરની વાત છે. મોદી સરકાર દ્વારા રેલ બજેટ રજૂ કરવામાં આવે છે. રેલ બજેટની અંદર ખાસ કરીને મુસાફરોની વ્યવસ્થા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે. વાસ્તવિકતા ઉપર જો નજર કરવામાં આવે તો રસોઈ ઉપર તો રસોઈ કેટલી ક્વોલિટીનું સારું મળી રહ્યું છે મુસાફરોને, તેના પર નજર કરીએ. આપ જોઈ શકો છો કે આ જે પ્રકારે બેંગ્લોર સિટી છે એની અંદર જે મુસાફરોને જમવાનું મળવાનું છે આ છે બટેકાનું શાક બનાવવાનું છે રાતના ભોજનમાં છે. પરંતુ આપ પાણી જોઈ શકો છો કેવા પાણીની અંદર બટેકાના પીસ કરીને એને રાખવામાં આવેલું છે. તદ ઉપરાંત જે પ્રકારે અત્યારે દૂધ બનાવવામાં આવી રહ્યું છે એક બાજુ, એની બાજુમાં ડસ્ટબિનનો કચરો છે જે ખુલ્લો છે, ગંદકી છે અહીંયા આગળ. એ ઉપરાંત વાત કરીએ જે પ્રકારે પેન્ટ્રીના બીજા ડબ્બામાં જઈએ તો વાત કરીએ જે સબ્જી જે મૂકવામાં આવી છે અહીંયા આગળ, જે અનાજ રાખવામાં આવે છે, દૂધીની વાત કરવામાં આવે તો દૂધીની જે ક્વોલિટી છે દૂધીની થર્ડ ક્લાસ ક્વોલિટી યુઝ કરવામાં આવે છે. પાલક છે, કોબીજ છે, કોબીજ પણ આપ જોઈ શકો છો જે કોબીજ વાપરવામાં આવી રહી છે. એ ઉપરાંત કઠોળ પણ અહીંયા આગળ મૂકવામાં આવે છે. એટલે જે પ્રકારે મુસાફરોનું જે મેનુ નક્કી કરવામાં આવ્યું છે તે મેનુ પ્રમાણે તેમને ક્વોલિટીયુક્ત આહાર નથી મળી રહ્યો. પરંતુ કદાચ રેલવેનું પાણી પીવાનું પણ પસંદ ન કરો. દ્રશ્યો હકીકતને દેખાડવા માટે પૂરતા છે. ગંદકી એટલી છે કે આ ભોજન કરવાની વાત તો દૂર છે, પેન્ટ્રી કારની નજીક જવાનું પણ આપ પસંદ ન કરો. પેન્ટ્રી કારની હાલત જોઈને વિચાર આવી જાય કે અહીં છેલ્લે ક્યારે સાફ સફાઈ થઈ હશે. જ્યાં ભોજન બને છે ત્યાં જ એંઠવાડ નાખવામાં આવેલો છે. કોઈ વસ્તુને ઢાંકવામાં આવી નથી. બધું જ ગંદકીથી ખદબદી રહ્યું છે. ત્યાં સુધી કે ભોજનમાં જે શાક બનાવવાનું છે તેને કેવી રીતે રાખવામાં આવ્યું છે આપ જ જોઈ લો. ગંદા પાણીમાં પલાળેલું શાક, ખુલ્લામાં રાખેલું શાક, થર્ડ ક્લાસ ક્વોલિટીનું શાક. બસ આ જ રિયાલિટી છે રેલવે પેન્ટ્રી કારની. બજેટમાં તો ત્યાં સુધીની વાત થઈ છે કે મુસાફરોને મેન્યુ આપવું, પરંતુ મેન્યુ અપાતું નથી. ભોજન સાથે દહીં અને પનીર આપવું, પરંતુ તે પણ અપાતું નથી. 40 રૂપિયામાં ભોજન આપવું, પરંતુ ભોજનના 60 રૂપિયા વસૂલાય છે. બધું આમ જ ચાલે છે. એમ કહીએ તો કોઈ સુધાર થયો નથી, અને આમ જ રહ્યું તો થશે પણ નહીં. બુલેટ ટ્રેનની વાતો થાય છે, પરંતુ બુલેટ કરતા જો બદબૂદાર પેન્ટ્રી કાર સાફ થાય તો પણ ઘણું છે. મુસાફરોના ભાડામાં તો વધારો કરી દેવાય છે, પરંતુ સુવિધામાં કોઈ સુધારો નથી. અને એટલા માટે જ વિશ્વમાં મોટા નેટવર્કમાંના એક ગણાતું ઇન્ડિયન રેલ નેટવર્ક આજે પણ વિકસિત દેશો માટે હાંસીપાત્ર બની રહ્યું છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે મલ્હાર વોરા, જીએસટીવી, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન શું કહેવાય તેનું એક પણ નામું નિશાન ભારતીય રેલવેમાં જોવા મળતું નથી. આખરે કેવી છે ભારતીય રેલવેની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં. स्वच्छता की तरफ बढ़ाया गया मेरा एक कदम पूरे भारत देश को स्वच्छ बनाने में मदद करेगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે તે સપનું કદાચ સપનું જ રહેશે, કારણ કે લોકો ગંદકી કરતા અટકતા નથી અને જે રીતે ગંદકી ઘટે તેવી કોઈ વ્યવસ્થા થતી નથી. સ્વચ્છતાના નામે મોદી સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, પરંતુ આ કરોડો રૂપિયાનું આંધણ જ થતું હોય તેવા દ્રશ્યો લગભગ દરેક રેલવે સ્ટેશન પર દરેક ટ્રેનમાં જોવા મળે છે. ટ્રેનની અંદર જુઓ કે ટ્રેનની બહાર જુઓ, પ્લેટફોર્મ પર જુઓ કે રેલવે ટ્રેક પર જુઓ, જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડતી હોય છે. બજેટમાં રેલ પ્રધાને સ્વચ્છતાને લઈને જાહેરાત કરી હતી કે દેશના તમામ પ્લેટફોર્મ પર સ્વચ્છતા રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. રેલવે ટ્રેકને સાફ રાખવામાં આવશે. રેલવે કોચની અંદર મુસાફરોની ગંદકીનો સામનો ન કરવો પડે
તે માટે તમામ કોચમાં પ્લાસ્ટિકના બેગ મૂકવામાં આવશે, જેથી મુસાફરો કચરો આ પ્લાસ્ટિકની બેગમાં નાખી શકશે. જો કે રેલ મંત્રીએ કરેલી તમામ વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. આમાંના એક પણ વચનનું પાલન રેલ વિભાગમાં થયું નથી. રેલ વિભાગમાં કેવી સ્વચ્છતા છે અને કેટલી ગંદકી છે તેનો ટેસ્ટ કરવા માટે જીએસટીવીની ટીમે આવી જ ટ્રેનમાં રિયાલિટી ટેસ્ટ કર્યો અને જે દ્રશ્યો જોવા મળ્યા તે દ્રશ્યો માટે કેવા શબ્દો વાપરવા તે સમજાતું નથી. જ્યાં જુઓ ત્યાં કચરો, જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી. ક્લીનિંગ સ્ટાફ દ્વારા ટ્રેનને બહારથી સાફ કરવામાં આવે છે, પરંતુ જે રીતે સાફ સફાઈ થવી જોઈએ તેવી સાફ સફાઈ થતી નથી. આ પરિસ્થિતિ માટે માત્ર રેલવે તંત્ર જવાબદાર નથી, લોકોએ જ ગંદકી અટકાવવી પડશે, તો જ ખરા અર્થમાં સ્વચ્છતા જાળવી શકાશે. તો ભારતીય રેલવેની સવારી કેટલી સુરક્ષિત છે તે વિશે આગળ જણાવીશું. હાલ સમય છે બ્રેક લેવાનો, લઈએ બ્રેક. કોઈ પણ મુસાફર મુસાફરી દરમિયાન પોતાની સેફટી એટલે કે સુરક્ષા ઈચ્છતો હોય છે, પરંતુ શું રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો સુરક્ષિત હોય છે? કદાચ આ સવાલે આપને મૂંઝવી દીધા હશે. સુરક્ષા માટે દર રેલવે બજેટમાં મોટી મોટી વાતો થાય છે, પરંતુ શું આ જાહેરાતનું પાલન થાય છે? બસ આ જ સુરક્ષા કેવી છે તેનો રિયાલિટી ટેસ્ટ કર્યો જીએસટીવીની ટીમે અને જોવા મળ્યું સુરક્ષાનું સુરસુર્યો. સેફટી ટેસ્ટ. કેટલી ચોક્કસ છે રેલવેની સુરક્ષા? વાત બહુ જૂની નથી, પાછલા એક વર્ષની જ છે. ગત વર્ષે મોદી સરકારના રેલ મંત્રી સુરેશ પ્રભુએ વર્ષ 2015-16ના રેલ બજેટમાં મુસાફરોની સુરક્ષા પર વધુ ભાર મૂક્યો હતો. પરંતુ સવાલ એ છે કે શું જેવી વાતો કરાઈ હતી તેવી છે રેલવેની સુરક્ષા? બસ આ જ હકીકતથી આપને રૂબરૂ કરાવવા જીએસટીવીની ટીમે રેલવેની સુરક્ષાની પરીક્ષા કરવા માટે કર્યો સુરક્ષાનો રિયાલિટી ટેસ્ટ. ટ્રેન હતી હરિદ્વાર મેલ, કોચ S1. આ એ જ કોચ છે જેમાં સીટ નંબર 71 પર આરપીએફ જવાન હોવો જોઈએ, કારણ કે આ સીટ આરપીએફ જવાન માટે આરક્ષિત રાખવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આરપીએફ જવાન તૈનાત હતો નહીં. અહીં હાજર હતો એક મુસાફર, જેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે માઉન્ટ આબુથી આ સીટ પર બેઠા બેઠા મુસાફરી કરી રહ્યો છે. ગત વર્ષે રેલવે બજેટમાં મોદી સરકારે મુસાફરોની સુરક્ષાને લઈને કેટલાક હેલ્પલાઇન નંબરની સાથોસાથ મહિલા કોચમાં સીસીટીવી કેમેરા તથા તમામ ટ્રેનના S1 કોચમાં સીટ નંબર 71 આરપીએફ જવાન માટે આરક્ષિત રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ શું જાહેરાત પ્રમાણે કામ થયું છે? મોદી સરકારે રેલ બજેટમાં સુરક્ષાના વાયદાઓ તો કર્યા, પરંતુ આ વાયદાઓનું પાલન થતું નથી, જેથી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પોતાના જીવ જોખમે મૂકીને મુસાફરી કરી રહ્યા છે. જોકે રેલ મંત્રીએ રેલ બજેટમાં મુસાફરોને પૂરતી પ્રમાણમાં સુરક્ષા મળી રહે તે માટે
રેલવે પોલીસની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ ભરતીમાં મહિલા પોલીસની ભરતીની પણ વાત કરવામાં આવી હતી. પરંતુ 1 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં રેલ મંત્રી કે રેલ વિભાગે સુરક્ષા જવાનો માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરી નથી. રેલવે બજેટમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે દરેક વખતે માત્ર ને માત્ર જાહેરાતો થાય છે. ત્યારે જોઈએ કે ગત વર્ષના બજેટમાં રેલવે પ્રધાને મહિલાઓની સુરક્ષા મુદ્દે કઈ જાહેરાત કરી હતી અને હાલમાં તેની શું સ્થિતિ છે. રેલ બજેટમાં વાયદાઓ કરવામાં તો કોઈ જ પ્રધાન પાછળ પડતા નથી, પરંતુ બજેટ સ્પીચ પૂરી થાય પછી તે વાયદાઓ માત્ર બજેટ સ્પીચ પૂરતા જ સીમિત રહી જાય છે. કંઈક આવી જ હાલત છે ગત બજેટમાં મહિલા મુસાફરો માટે કરાયેલી જાહેરાતોની. ગત વર્ષે સુરેશ પ્રભુએ મહિલા મુસાફરોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી મહિલા કોચમાં સીસીટીવી કેમેરા મૂકવાની વાત કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં દેશની માત્ર 2 ટ્રેનોમાં સરકારે સીસીટીવી મૂક્યા છે અને તે પણ 2 માસ પહેલા જ તેની કામગીરી પૂર્ણ થઈ છે. And destination stations. Similarly, SMS alert would be sent 15-30 minutes in advance of arrival of the train at the destination. For the safety of our women passengers, surveillance cameras will be provided on a pilot basis in selected mainline coaches and ladies compartment of suburban coaches without compromising the privacy. બજેટમાં જે છે વિશેષ તરીકે સુરેશ પ્રભુજીએ ઘોષણા કરી હતી કે બધા કોચોમાં તો નહીં, પણ મહિલા કોચમાં જે છે અમે સીસીટીવી કેમેરા લેસ કરીશું. પણ સીસીટીવી કેમેરાની બાબત જે હતી એ સીસીટીવી કેમેરા હજી સુધી ટ્રેનોમાં લગાવી શક્યા નથી અને સુરક્ષાની બાબત જે છે એ પ્રાયોરિટી ઉપર તો લેવામાં આવે છે, વાતો કરવામાં આવે છે, પણ એની પૂર્તતા કરવામાં આવતી નથી. સુરક્ષા બાબતમાં જ જે છે સુરક્ષા કર પણ યાત્રીઓથી વસૂલવામાં આવે છે અને ટિકિટ લે યાત્રી તો એને સુરક્ષા તો આપવું જ પડે, તેમ છતાં સુરક્ષા કર પણ આપે છે, તેમ છતાં પણ યાત્રી સુરક્ષિત નથી. કોચમાં મહિલા યાત્રીઓની છેડતીના બનાવને અટકાવવા માટે ટ્રેનના S3 કોચમાં સીટ નંબર 71 આરપીએફના જવાનો માટે આરક્ષિત રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. તેમજ મહિલા કોચમાં પણ મહિલા આરપીએફ તૈનાત કરાશે, પરંતુ અન્ય વચનોની જેમ આ પણ માત્ર વાયદા પૂરતું જ સીમિત રહ્યું. રેલ પ્રધાન સુરેશ પ્રભુએ બજેટ બાદ સમગ્ર મુદ્દાઓ પર ફીડબેક લેવાની પણ વાત કરી હતી, જે મામલે રેલવે સંઘ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મોદી સરકાર પહેલા વચનો પૂર્ણ કરે અને પછી તેનો ફીડબેક લે. હા, જાહેરાત કરવામાં આવી હતી કે અમે આવી કરીશું, પણ કરી શક્યા નહીં. મહિલાની બાબત જે છે તો મહિલા આરપીએફ જવાનોની એમ પણ ખોટ છે, બહુ ઓછા સંખ્યામાં મહિલાઓ છે, તો પહેલાં તો એમની જે ભરતી થાય એ પછી જ થાય અને ભરતીઓ તો થઈ જ નથી. ભરતી વગર જે છે એ કઈ રીતે પૂરી પાડી શકશે? કહેવું અને વાસ્તવિક રૂપમાં એને રૂપાંતરિત કરવું એમાં 2 જુદી વસ્તુ છે અને એમણે જે છે એ જ્યાં સુધી આરપીએફની વ્યવસ્થા મહિલા આરપીએફની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી મૂકવાનું તો પ્રશ્ન જ થતું નથી. અને જે કોચમાં S3માં 71 નંબર બર્થ આરપીએફના એક જવાન માટે આરક્ષિત કરવા માટે સર્ક્યુલર પણ કમર્શિયલ સર્ક્યુલર કરી દેવામાં આવ્યું, તેમ છતાં એનું હજી સુધી આરપીએફના જવાનો એ કોચ ઉપર એ સીટ ઉપર હોય જ છે એ કોઈ દિવસ પ્રતીત કરવામાં આવેલ નથી. આ બજેટમાં મહિલા મુસાફરોની સુરક્ષા મુદ્દે કોઈ વિશેષ જાહેરાતની આશા છે, પરંતુ બજેટમાં કરાતી જાહેરાતો ત્યારે જ સાર્થક થશે જ્યારે તેનો સંપૂર્ણ અમલ થશે. નહીતર તો દર વખતની જેમ આ વખતે પણ વાયદાઓ માત્ર વાયદાઓ જ રહી જશે. કેમેરામેન નીતિન બગડા સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ. દર વર્ષે રેલ બજેટમાં મહિલા મુસાફરો તથા વિકલાંગ મુસાફરો માટેની અલગ વ્યવસ્થા તથા કોચની જાહેરાત રેલ મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિકતામાં આ જાહેરાત કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રેલ વિભાગના આ નીતિ નિયમોનું કોઈ પાલન કરતા નથી અને કેટલાક મુસાફરો મહિલા તથા વિકલાંગનો કોચમાં પણ ઘૂસીને પોતાની સીટ રોકી લે છે. જેમના માટે સ્પેશિયલ કોચ છે તેવી મહિલાઓ અને વિકલાંગોને સીટ જ મળતી નથી. રેલવેમાં મહિલાઓ અને વિકલાંગો માટે હોય છે સ્પેશિયલ કોચ. શું આ કોચમાં થાય છે નીતિ નિયમોનું પાલન? GSTVએ કર્યો રિયાલિટી ટેસ્ટ. સરકાર ગમે તેની હોય,
રેલવે બજેટ આવે ત્યારે માત્ર વચનોની લાહણી થતી હોય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. આ જ હકીકતથી આપને રૂબરૂ કરાવવા માટે જીએસટીવીની ટીમે રેલવેનો કર્યો રિયાલિટી ટેસ્ટ. આપને અમે આગામી થોડી મિનિટોમાં રેલવેની એ હકીકતથી રૂબરૂ કરાવશું જેની જાહેરાતો તો થઈ છે, પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર જ જોવા મળે છે. વાત થઈ રહી છે મહિલા કોચ અને વિકલાંગોના કોચની. ભૂતકાળમાં રેલ મંત્રી સદાનંદ ગૌડાએ પોતાના રેલ મંત્રીના કાર્યકાળમાં વર્ષ 2014ના રેલ બજેટ દરમિયાન મહિલાઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તે માટે એન્જિનની પાછળનો કોચ મહિલાઓ માટે આરક્ષિત રાખવો તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ અન્ય રેલ મંત્રીએ પણ આ નિયમને યથાવત રાખીને મહિલા કોચમાં વધારો કર્યો. ગત વર્ષે મોદી સરકારે તો મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મહિલા કોચમાં મહિલા પોલીસ કર્મી તથા સીસીટીવી કેમેરાની વાતો કરી મહિલા કોચમાં કોઈ પણ પુરુષ બેસી શકશે નહીં તેવી પણ વાતો બજેટમાં રજૂ કરી. પરંતુ શું આવું ખરેખર છે? બસ આ જ હકીકતને જાણવા જીએસટીવીની ટીમે શરૂ કર્યો એક રિયાલિટી ટેસ્ટ. ટ્રેન હતી અમદાવાદથી માઉન્ટ આબુ તરફ જતી લોકલ મેમુ ટ્રેન. આ મેમુ ટ્રેનમાં એન્જિનની પાછળનો કોચ મહિલાઓ માટે આરક્ષિત તો હતો, પરંતુ આ ટ્રેન જેવી અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી ત્યારે પ્લેટફોર્મ પર હાજર મોટા ભાગના મુસાફરો મહિલા કોચમાં બેસવા માટે પડાપડી કરી પોતાની જગ્યાઓ રોકી લીધી, જેથી આ કોચમાં મુસાફરી કરનાર મહિલાઓને મહિલા કોચમાં જ જગ્યા ન મળી અને મહિલાઓને મહિલા કોચમાં જ ઊભા ઊભા મુસાફરી કરવાનો વારો આવ્યો. તો મહિલા કોચની સાથોસાથ રેલ વિભાગે વિકલાંગ અને અશક્ત વ્યક્તિઓ માટે પણ એક સ્પેશિયલ કોચ જાહેર કર્યો છે. પરંતુ આ કોચમાં વિકલાંગ નહીં પરંતુ સાજા સારા સશક્ત મુસાફરોએ કબજો કરી લીધો હતો, જેને કારણે વિકલાંગ મુસાફર જો કોચમાં આવે તો તેને પણ ઊભા ઊભા જ મુસાફરી કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી. જો કે મહિલા મુસાફરો તથા વિકલાંગ મુસાફર માટેના કોચમાં અન્ય કોઈ મુસાફર પ્રવેશી ન જાય તે માટે રેલ વિભાગ દ્વારા દરેક પ્લેટફોર્મ પર રેલ વિભાગના પોલીસના જવાનો તૈનાત કરેલા હોય છે. આ ટ્રેનના ટિકિટ માસ્ટર પણ આ કોચમાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશ લઈ લે તો તેને તાત્કાલિક ધોરણે તે કોચમાંથી નીચે ઉતારી શકે છે. પરંતુ જીએસટીવીના રિયાલિટી ટેસ્ટમાં ન તો પ્લેટફોર્મ પર કોઈ પોલીસ જવાન તૈનાત હતો કે ન તો કોઈ ટિકિટ માસ્ટર હાજર. જોવા મળી તો માત્ર ભીડ મહિલા કોચમાં પુરુષ મુસાફરોની અને વિકલાંગોના કોચમાં સશક્ત અને સાજા સારા મુસાફરોની. આ જ હકીકત છે અને આ જ છે રેલવે બજેટમાં દર વર્ષે કરાતી જાહેરાતની રિયાલિટી. કેમેરામેન મિત ભટ્ટ સાથે મલ્હાર વોરા, જીએસટીવી, અમદાવાદ. અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પરથી 100 વર્ષથી પણ વધારે સમયથી ચાલતી ટ્રેન હવે બંધ થઈ જશે, કારણ કે મેટ્રો ટ્રેનના કારણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનના બદલે આ ટ્રેન સરખેજ રેલવે સ્ટેશન પરથી ઓપરેટ કરવામાં આવશે. ભારતમાં જ્યારથી રેલવેના પાટા નાખવામાં આવ્યા ત્યારથી આ ગાંધીગ્રામથી બોટાદની લોકલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનને 100 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે, જેમાં રોજના હજારો મુસાફરો અવરજવર કરે છે. પરંતુ ફક્ત મેટ્રો ટ્રેનને કારણે આ ટ્રેનને બ્લોક આપવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેન ગાંધીગ્રામને બદલે સરખેજ રેલવે સ્ટેશન પરથી ઉપડશે. ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી ઉપડતી ગાંધીગ્રામ અને બોટાદની ટ્રેન કે જે ગાંધીગ્રામથી ઉપડે છે તે હવે આવનારા સમયમાં રદ થઈને સરખેજથી ઉપડવાની છે, જેમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો રહેશે. ઇતિહાસની સાક્ષી વર્ષોથી અવિરતપણે ચાલતી આ ગાંધીગ્રામથી બોટાદની ટ્રેન નજીકના સમયમાં ગાંધીગ્રામથી બંધ કરી દેવામાં આવશે, જેમાં અપડાઉન કરતા મુસાફરોને તકલીફ વેઠવાની રહેશે. જો કે તંત્ર દ્વારા બસની સુવિધા મુકાશે, પરંતુ સમય તો મુસાફરોનો જ બગડવાનો છે.
ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી ઉપડતી ગાંધીગ્રામ બોટાદની લોકલ ટ્રેન કે જે આવનારા સમયમાં હવે રદ કરવામાં આવશે, જેને બદલે હવે ગાંધીગ્રામને બદલે હવે સરખેજ રેલવે સ્ટેશનથી ઉપડશે. પરંતુ જે રેગ્યુલર પેસેન્જર છે, જે અપડાઉન કરતા પેસેન્જરો છે, તેમને હવે સમયનો બગાડની પરિસ્થિતિ આવશે. એટલે કે ચોક્કસ એ બાબત તો ચોક્કસ છે કે મુસાફરોને હવે પોતાનો કિંમતી સમય બગાડવાની તો પોઝિશન આવશે જ. કેમેરામેન જયમીન વ્યાસ સાથે પાર્થ જાની, GSTV, અમદાવાદ. તો અન્ય શહેરોની માફક જામનગર શહેરની પણ કેટલીક માંગણીઓ છે. જામનગર શહેરને જોડતી નવી ટ્રેનો શરૂ કરવાના બદલે અહીં સ્ટેશન પર જરૂરી સુવિધામાં વધારો થાય તેવી શહેરીજનો ઈચ્છી રહ્યા છે. સાથે સાથે કેટલીક ટ્રેનો એવી છે જેને જામનગર સુધી લંબાવવામાં આવે તો જામનગરવાસીઓને ફાયદો થઈ શકે તેમ છે. રેલવે બજેટમાં જામનગરવાસીઓની કેવી અપેક્ષા છે તે જાણીએ. જામનગરમાં ઔદ્યોગિકની સાથે સાથે દ્વારકા યાત્રાધામનો પણ વિકાસ થયો છે, જેના લીધે અહીં રેલવે ટ્રાફિક પણ વધ્યો છે, જેની સામે ઉતારુઓ માટેની સુવિધામાં કોઈ ખાસ વધારો થયો નથી. જામનગરવાસીઓના રેલવે સુવિધાને લઈને કેટલાક પ્રશ્નો છે, જેના ઉપર નજર કરીએ તો જામનગર મુંબઈ વચ્ચે રેલવેમાં ભરપૂર ટ્રાફિક રહે છે. ત્યારે આગામી સમયમાં જામનગર મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન શરૂ થાય તો મુંબઈ આવવા જવા માટે સરળતા રહે. સાઉથ ઇન્ડિયાના શહેરોને જોડતી કેટલીક ટ્રેન રાજકોટ સુધી આવે છે, જેને જો જામનગર સુધી લંબાવવામાં આવે તો જામનગરવાસીઓ માટે સારી સુવિધા ઊભી થઈ શકે તેમ છે. જામનગર જિલ્લામાં કચ્છ સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં છે, ત્યારે ભુજને જોડતી લોકલ ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત છે. આ ઉપરાંત રેલવેના ટ્રાફિકને કંટ્રોલ કરવા દ્વારકા સુધી ડબલ ટ્રેક કરવાની તાતી જરૂરિયાત છે. સૌરાષ્ટ્રની આ માંગ છેલ્લા લાંબા સમયથી છે, પરંતુ ગોકળગાય ગતિએ ચાલતું ડબલ ટ્રેકનું કામ સુરેન્દ્રનગર સુધી જ થઈ શક્યું છે. કરીને સુરેન્દ્રનગરથી જામનગર અને ઓનવર્ડ કંઈ તો ઓખા પોરબંદર વચ્ચે ડબલ ટ્રેકની ખાસ જરૂર છે. સુરેન્દ્રનગર સુધી ડબલ ટ્રેક થઈ ગયો છે. સુરેન્દ્રનગર ને રાજકોટ વચ્ચેનો સર્વે મંજૂર થઈ ગયો છે ડબલ ટ્રેકનો. આપણા કમનસીબે રાજકોટથી ઓનવર્ડ જામનગર સુધીનો તો ડબલ ટ્રેકનો સર્વે પણ મંજૂર ન થયો. એટલે પહેલી તકે સર્વે મંજૂર થવો જોઈએ. જામનગર અને આસપાસમાં રેલવેની લાખો ફૂટ જમીન પડતર પડી છે, ત્યારે આ જગ્યાનો સદુપયોગ કરી શકાય તેમ છે. સૌથી મહત્વની બાબત જામનગર સ્ટેશન પર જરૂરી સુવિધા ઊભી કરવાની છે. સ્ટેશન પર ઉતારુઓ માટે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા નથી. આ ઉપરાંત બીજા નંબરના પ્લેટફોર્મ પર કોચ ગાઇડિંગ સિસ્ટમનો અભાવ છે, તે ઊભી કરવાની જરૂરિયાત છે. અત્યારે વેસ્ટર્ન રેલવેનું હેડક્વાર્ટર મુંબઈ છે, એક છેવાડે છે, એ ખોટું છે. એ જ્યારે અમદાવાદમાં આવે તો આ પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય અને સૌરાષ્ટ્રને સામે ચાલીને બીજા લાભો જે મળવા પાત્ર છે એ મળતા થઈ જાય. જામનગરમાં કેટલીક ટ્રેનો એવી છે જે હાપા સુધી જ આવે છે. શહેરીજનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે હાપા સુધી આવતી ટ્રેનને જામનગર સુધી લંબાવવામાં આવે. આ ઉપરાંત જામનગર સ્ટેશન પર પ્રવેશવા માટે અને બહાર નીકળવા માટે એક જ રસ્તો છે, તેની જગ્યાએ ગેટની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત છે. ભરત ચૌહાણ, GSTV, જામનગર.